નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય મહાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું મોસમી ભટ્ટી આપનું સ્વાગત કરું છું. બાળકો, આજે સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ 13 નો અભ્યાસ કરીશું. તો પાઠ 13 છે ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1. આ પાઠની અંદર બાળકો આપણે શીખવાનું છે કે આપણો જે દેશ છે ભારત, એ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો, કઈ રીતે ભારતનો જન્મ થયો છે, આખા વિશ્વની અંદર ભારત છે તે કેવું સ્થાન ધરાવે છે, કેવી જગ્યા ધરાવે છે, કેટલામો નંબર આવે છે, વસ્તીની દ્રષ્ટિએ જુઓ કે પછી ક્ષેત્રફળની દ્રષ્ટિએ જુઓ કે પછી આપણો દેશ છે એ કેટલો સમૃદ્ધ છે, એ આપણે આ પાઠની અંદર ભણવાનું છે. તો બાળકો, ચાલો આપણે સરસ મજાનો આપણો પાઠ 13 છે એ શરૂ કરીએ. તો આપણો પાઠ 13 છે ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1. વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન છે ધરાવે છે. એટલે કે વિશ્વમાં જેટલા દેશો છે એમાં ભારત છે એ મોટાનું સ્થાન છે એ ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. પછી ભલે તમે વસ્તીની દ્રષ્ટિએ જુઓ કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જુઓ, ભારત છે તે ખૂબ વિશાળ દેશ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનમય છે. એટલે કે આપણા ભારત દેશની જે સંસ્કૃતિ છે તે સૌથી જૂની છે. અને બાળકો, હું વાત કરું તો આપણા દેશની જે સંસ્કૃતિ છે એ આખા વિશ્વભરની અંદર પ્રખ્યાત છે. આખા વિશ્વની અંદર આપણા દેશની સંસ્કૃતિની ચર્ચા હંમેશને માટે થતી જ રહે છે. આપણી જે સંસ્કૃતિ છે એ સૌથી પ્રાચીનમય માનવામાં આવે જ છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાને કોઈ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખી તેમને આવકાર્યા છે. એટલે કે શું કહે છે કે આપણી ભારતીય સંસ્કૃતિ એવી છે કે કોઈ પણ પ્રજાને આપણા દેશે તરછોડી નથી. ચાહે પછી જૈન પ્રજા હોય કે મુસલમાન પ્રજા હોય, હિન્દુ પ્રજા હોય, પંજાબી પ્રજા હોય, કોઈ પણ પ્રજાતિ હોય તેને આપણા દેશે કોઈ દી નકારી નથી અને હંમેશને માટે દરેકને સમન્વય એટલે કે એક સાથે એક જૂથમાં રાખી અને આગળ વધ્યો છે. આમ સર્વ ધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. શું કહે છે તો કે ભારત છે એ સૌથી મોખરે છે. કેમાં? તો કે સર્વ ધર્મ સમભાવમાં. ભારત દેશની અંદર બધા જ ધર્મના લોકો છે તે વસવાટ કરે છે. હિન્દુ છે, મુસલમાન છે, શીખ છે, જૈન છે, પારસી છે, ખ્રિસ્તી છે. તમે જુઓ તો આપણા દેશની અંદર અને સંસ્કૃતિની આપણે વાત કરીએ તો કેટલી પ્રાચીન છે. એક ઉદાહરણ તરીકે હું તમને કહું તો આપણા દેશની અંદર બધા જ ધર્મના તહેવાર છે એ ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. પછી ભલે ખ્રિસ્તી લોકોની નાતાલ જ કેમ નથી, આપણે પણ જુઓ 25 ડિસેમ્બર નાતાલને છે આખું વિશ્વ તો ઠીક આપણે આખા ભારતમાં પણ ઉજવવામાં આવે જ છે. તો દિવાળી છે તો દિવાળી છે હિન્દુનો તહેવાર છે, પણ આખા ભારતની અંદર દિવાળીનો તહેવાર છે ખૂબ ધામે-ધૂમે ઉજવવામાં આવે છે. તો બાળકો, ભારતની સંસ્કૃતિ એટલી વિવિધતામાં એકતા ધરાવે છે કે ચાહે કોઈ પણ ધર્મના લોકો હોય, જાતિ હોય, બધા જ પ્રત્યે સંભાવ રાખે છે અને એકતાનું વાતાવરણ આખા દેશમાં જોવા મળે છે. તેથી તે ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો છે. આના કારણે જ ભારતની અંદર વિવિધ સંસ્કૃતિઓ જોવા મળે છે. કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસમાં અવિરતપણે ચાલુ રહ્યા છે. એક રીતે જુઓ બાળકો, ભારતની અંદર કેટલી મુસીબતો આવી, ચાહે પછી કુદરતી હોય કે
માનવ સર્જિત હોય. કુદરતી મુસીબત, કુદરતી આપત્તિ એટલે શું? તો કે એવી આપત્તિ કે જેમાં માણસનો કોઈ પ્રકારનો હાથ હોતો નથી. જેમ કે સુનામી આવવી, ભૂકંપ આવવો, પૂર આવવા, જ્વાળામુખી વિસ્ફોટન થવું, કે પછી વધારે પડતા વરસાદને કારણે અતિવૃષ્ટિ થવી, સાવ ઓછા વરસાદને કારણે અનાવૃષ્ટિ થવી. તો બાળકો, આ બધી આપત્તિઓ એવી છે કે જેમાં માણસનો ક્યારેય હાથ હોતો નથી. તો આવી આપત્તિ પણ ભારત પર કેટલી વખત આવેલી છે. આવી આપત્તિનો પણ સામનો ભારતે છે અડીકમ રહી અને કર્યો છે, અને ક્યારેય પણ વિકાસની બાબતમાં પીછેહટ કરી નથી. પછી આપત્તિ માનવ સર્જિત હોય તો પણ ભારતને વિકાસ સાધવામાં ક્યારેય આગી પાછી કરેલી નથી. માનવ સર્જિત આપત્તિ એટલે શું? તો કે જેમાં કોઈ પણ પ્રકારની આપત્તિ જે માનવ દ્વારા સર્જિત કરવામાં આવેલી હોય એવું, જેમ કે દંગા ફસાદ છે, ચોરી છે, લૂંટ છે, કે પછી કેટલી ટોળામાં રહી અને એકબીજા પ્રત્યે વેરરોષ બતાવવા, આવી કેટલી આપત્તિઓ છે જે માનવ સર્જિત હોય છે. આવી કોઈ પણ આપત્તિઓમાં પણ ભારતે ક્યારેય પોતાના વિકાસમાં પીછેહટ કરી નથી અને અવિરતપણે વિકાસ છે તે સતત ને સતત ચાલુ જ છે તે રહ્યો છે. અહીંયા જુઓ બાળકો, આપણે ટેક્સ્ટબુકની અંદર વિશ્વમાં ભારત એક સરસ મજાની આકૃતિ છે તે તમને આપેલી છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે એશિયાની અંદર ભારતનો સમાવેશ છે તે થઈ રહ્યો છે. તો બાળકો, હવે આપણે જોઈએ કે ભારત, સ્થાન, કદ અને વિસ્તાર. તો બાળકો, આ ટોપિક આપણે ચાલુ કરી ઈ પહેલા હું તમને એક સરસ મજાનો વિડિયો છે એ બતાવવા માંગુ છું. તો પહેલા તમે એક સરસ મજાનો વિડિયો જુઓ, ત્યાર પછી આપણે આ અગાઉનો ટોપિક, આના પછીનો ટોપિક છે તે ચાલુ કરીએ. તો ચાલો બાળકો, જોઈએ એક સરસ મજાનો વિડિયો. और आज हम बात करेंगे हमारे देश भारत का ज्योग्राफिकली जन्म कैसे हुआ। आज से करीब 20 करोड़ साल पहले हमारी धरती पर आज के दिखने वाले डिवाइडेड कॉन्टिनेंट्स नहीं थे। उस वक्त सिर्फ एक सुपर कॉन्टिनेंट या महाखंड हुआ करता था जिसे नाम दिया गया पैंजिया, और इसके चारों ओर सिर्फ एक महासागर था जिसका नाम था पैथालासा। और आज के सारे खंड इसी महाखंड पैंजिया में से विखंडित होके बने हैं। ये थियरी देने वाले वैज्ञानिक आल्फ्रेड वेगनर थे और उनका ये भी मानना था कि उसी वक्त उस महाखंड पे रेंगने वाले जीवों का विकास हुआ। दोस्तों, पृथ्वी के गर्भ में लगातार प्लेट्स खिसकती रहती है जिसके चलते धरती पर निरंतर बदलाव होते रहते हैं, लेकिन ये बदलाव लाखों या करोड़ों सालों बाद दिखाई देते हैं। और इन्हीं बदलावों के चलते आज के ये दिखने वाले कॉन्टिनेंट्स का जन्म हुआ और उनके साथ ही हमारे देश भारत का भी। आल्फ्रेड की थियरी के अनुसार प्लेट के सरकने से सबसे पहले पैंजिया सुपर कॉन्टिनेंट के दो भाग हुए, जिसके उत्तरी हिस्से को लारेंसिया और दक्षिणी हिस्से को गोंडवाना लैंड कहा जाता है। और इन दोनों के डिवाइड होने के बाद जो बीच में महासागर का पानी भरा और एक खाड़ी का निर्माण हुआ, उसे वैज्ञानिकों ने टेथिस सागर नाम दिया। पैंजिया में से अलग हुए उत्तरी महाद्वीप लारेंसिया में से आज के एशिया, यूरोप और उत्तर अमेरिका जैसे कॉन्टिनेंट्स बने, जबकि गोंडवाना लैंड में से दक्षिण अमेरिका, अफ्रीका, ऑस्ट्रेलिया और एंटार्क्टिका जैसे कॉन्टिनेंट्स बने। हमारा देश भारत भले ही आज भौगोलिक रूप से एशिया का भाग हो, लेकिन भारत का भूमि भाग उस वक्त वास्तव में गोंडवाना लैंड महाद्वीप का हिस्सा था और आज का अफ्रीका और भारत एक ही प्लेट पे टिके थे। धीरे धीरे अंदरूनी प्लेट्स के सरकने से ये प्लेट्स भी अलग होती गई और भारत की जियोग्राफिकल प्लेट अफ्रीका से अलग होकर धीरे धीरे एशिया की ओर बढ़ने लगी। वो आज के लद्दाख हिस्से की ओर लगातार बढ़ती रही और एक समय इस प्लेट का एशिया के लद्दाख वाले हिस्से पे टकराव हुआ। दोस्तों, भूगर्भ में जब दो प्लेट्स का टकराव होता है तो भारी प्लेट नीचे की ओर सरक जाती है और हल्की प्लेट ऊपर उठ जाती है। उस वक्त भी ऐसा ही हुआ और आज के हिमालय का निर्माण हुआ। ऐसा कोई कम समय में नहीं हुआ, ऐसा होने में करोड़ों साल लग गए और आज की इस भौगोलिक भूमि का निर्माण हुआ। दोस्तों, आज भारत सिर्फ एक ही टेक्टोनिक प्लेट पे टिका है और लगातार ये भारत की भारी प्लेट हिमालय की ओर दब रही है और हिमालय दिन ब दिन ऊपर उठ रहा है। इसके साथ ही हिमालय के सारे पर्वतों की और माउंट एवरेस्ट की हाइट भी साल दर साल बढ़ रही है। दोस्तों, इस थियरी को सिद्ध करने के लिए एल्फ्रेड ने यह भी कहा कि आज के दिखने वाले सारे कॉन्टिनेंट एक दूसरे में फिट होते हैं और आज अगर किसी तरह इन सबको एक किया जाए तो फिर से पैंजिया सुपर कॉन्टिनेंट का निर्माण हो सकता है।
चले ये तो एक संयोग भी हो सकता है, लेकिन आल्फ्रेड ने अलग अलग विस्तार में जाके उस महाखंडों की जीव सृष्टि का और प्राचीन खड़कों के अवशेषों का अवलोकन किया तो ये मालूम हुआ कि विविध अवशेष अलग अलग खंड में एक समान ही थे। इसके साथ ही आल्फ्रेड ने अपनी इस थियरी को सिद्ध करने के लिए कई सारे उदाहरण दिए। फ्रेंड्स, इस प्लेट्स के टकराव से भूकंप और ज्वालामुखी का खतरा रहता है। वैसे भारत में तो कोई खास सक्रिय ज्वालामुखी नहीं है, लेकिन हमारी इस एक प्लेट के सरकने से कभी कभी भूकंप के झटके महसूस होते हैं। हमारी अगली वीडियो में हम जानेंगे कि भूकंप और ज्वालामुखी का रीजन क्या है और लावा या मैग्मा कैसे बनता है। મજા આવી ને બાળકો વિડિયો જોવાની? જોયું તમે તેમાં કઈ રીતે આપણો જે દેશ છે ભારત તેનો જન્મ થાય છે? તો ચાલો બાળકો આપણે આપણા પાઠને આગળ વધારીએ। ભારત સ્થાન, કદ અને વિસ્તાર। ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે। એટલે ભૌગોલિક દ્રષ્ટિએ ભારતનું સ્થાન ક્યાં છે? તો કે ઉત્તર ગોળાર્ધમાં। તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરાયેલો છે। વધારે પડતો ફેલાયેલો એટલે કે વિસ્તરાયેલો ક્યાં છે? તો કે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં। ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ એટલે કે કેટલામાં વિસ્તરાયેલો છે? તો કે 8.4 અક્ષાંશથી 37.6 અક્ષાંશ ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.7 થી 57.25 અક્ષાંશ પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે। ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે। ભારતનો જે મેપ છે, ભારતનો જે નકશો છે, તેની મધ્યમાંથી શું પસાર થાય છે? તો કે કર્કવૃત્ત પસાર થાય છે। આ કર્કવૃત્ત છે તે ભારત દેશના બે ટુકડા કરે છે। અક્ષાંશની દ્રષ્ટિએ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ એક ભાગ ઉપરની બાજુ અને એક ભાગ છે ઈ નીચેની બાજુ। અક્ષાંશ વૃત્ત પર આવેલ અને દેશને કર્કવૃત્ત છે તે બે ભાગોમાં વિભાજિત કરે છે। તેનો ઉપરનો ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે। અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણીઓ આવેલા છે। કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે। તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે। આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે। તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે। એક રીતે બાળકો આપણે જોયું ને તો ભારત છે તે આખા વિશ્વની અંદર મોખાનું સ્થાન ધરાવે છે। કઈ રીતે? તો કે આપણે જોઈએ તો વાતાવરણ પણ છે એ ખૂબ જ અનુકૂળ છે। બીજા બધા દેશની આપણે વાત કરીએ તો અમુક દેશની અંદર સખત ને સખત ગરમી જ પડે છે, અમુક દેશોની અંદર સખત ને સખત છે ઠંડી જ પડે છે। વાતાવરણ છે ત્યાં મેન્ટેન થયેલું હોતું નથી। પણ આપણા દેશની આપણે વાત કરીએ તો વાતાવરણ ખૂબ જ અનુકૂળ છે। કઈ રીતે? તો કે ભારત છે તેમાં મુખ્ય 3 ઋતુઓનો સમાવેશ થાય છે। શિયાળો, ઉનાળો અને ચોમાસું। શિયાળાની અંદર ઠંડી પડે છે, ચોમાસાની અંદર વરસાદ પડે છે અને ઉનાળાની અંદર ગરમી પડે છે। તો આ ઋતુના કારણે ખેડૂત છે તે વ્યવસ્થિત ઋતુ પ્રમાણે પાક પણ ઉપજ પણ લઈ શકે છે। ઉનાળામાં ઉનાળુ પાક, શિયાળુ પાક, ચોમાસામાં તો બારેમાસ જે પાક થતા હોય ઈ તો વ્યવસ્થિત રીતે ખેતી પણ થઈ શકે છે। એટલે તો આપણા દેશને ખેતી પ્રધાન દેશ છે કહ્યું છે ને। કારણ તો કે કોઈ પણ પાકને, કોઈ પણ ખેતી કરવા માટે વાતાવરણ છે એ ખૂબ જ અનુકૂળ જોતું હોય છે, જે આપણા દેશની અંદર જોવા મળે છે। ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને અલગ સરખા અક્ષાંશ 30 પોઈન્ટ છે। પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણની લંબાઈ 3214 કિમી છે। ઉપર કાશ્મીરથી નીચે કન્યાકુમારી શું કહેવાય? ફરી જુઓ, ઉપર કાશ્મીરથી નીચે કન્યાકુમારી એટલો જ આપણો ભારતના નકશામાં ભાગ છે। તેની લંબાઈ કેટલી છે? તો કે 3214 કિલોમીટર। પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર
એટલે કે આપણા ગુજરાતથી ચાલુ કરી અને અરુણાચલ પ્રદેશ સુધીનો ભાગ છે તેની પહોળાઈ છે તે કેટલી છે તો કે 2993 એટલે ઉપર કાશ્મીર, નીચે કન્યાકુમારી, એક બાજુ ગુજરાત અને એક બાજુ અરુણાચલ પ્રદેશ, જેનાથી આખો દેશ છે આપણો ઢંકાય છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત જોવા મળે છે. સામાન્ય છે 2 કલાકનો તફાવત છે એ જોવા મળે છે. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય છે થઈ ગયો હોય છે, આ બાજુ આપણે ગુજરાતની વાત કરીએ તો ત્યાં હજી રાત છે તે બાકી હોય છે. એટલે આટલો સમયનો ડિફરન્સ છે તે જોવા મળે છે. આમ ભારતના પ્રમાણ સમય રેખા 82.30 અક્ષાંશ પૂર્વ રેખાંશ વૃત્ત છે જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. બાળકો, અહીંયા આપણે જોઈએ તમને એક ટેક્સ્ટબુક ની અંદર નકશો આપવામાં આવ્યો છે જે છે ભારત વિસ્તાર અને પ્રમાણ સમય રેખા. તો બાળકો, એ નકશામાં જરાક જોવો જોઈએ. તમને જુઓ કર્કવૃત્ત આપેલું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભારતની મધ્યમાંથી જે રેખા પસાર થાય છે તેને શું કહેવામાં આવે છે તો કે કર્કવૃત્ત કહેવામાં આવે છે. અહીંયા જુઓ મેં તમને કીધું તો કે ભારતના છે તે બે શું કરે છે ભાગ કરે છે. તો એક ભાગ ઉપર અને એક ભાગ નીચે. તો અહીંયા આપણે હમણાં જોયું કે 4 રાજ્યો છે તે આખા દેશના મુખ્ય ગણવામાં આવે છે. જેમ કે ઉપર કાશ્મીર, અહીંયા નીચે શું આવશે કન્યાકુમારી આવશે, આ છે આપણું ગુજરાત અને અહીંયા આવશે અરુણાચલ પ્રદેશ. તો આ 4 મુખ્ય રાજ્ય છે જે ખૂણાના માનવામાં આવે છે. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રમાણ સમય રેખા છે જેના કારણે આખા દેશનો આપણો સમય છે એ નિર્ધારિત થાય છે. અને આપણા પાડોશી દેશ છે પણ એ પણ આપણા નકશાની અંદર જોઈ શકીએ છીએ. એક બાજુ છે બંગાળની ખાડી, ત્યારે બીજી બાજુ છે અરબ સાગર. ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિમીનો છે. આખા ભારતનો તમે કુલ વિસ્તારની માત્ર ગણો તો 32.8 ચોરસ કિલોમીટરમાં આપણો દેશ છે એ ફેલાયેલો છે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા વિશ્વમાં 7મા ક્રમે ભારતનો ક્રમ છે એ આવે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ એટલે કે કેટલો મોટો છે તે કેટલું ક્ષેત્રફળ ધરાવે છે તેમાં ભારત છે તેનો 7મો ક્રમ આવે છે. એટલે આપણા કરતા આગળ 6 દેશ છે જે ક્ષેત્રફળની દ્રષ્ટિએ વધારે મોટા છે. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% છે તે ધરાવે છે. શું કહે છે ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે. આખા વિશ્વની જમીનની તમે ટકાવારી 100 લેખે જુઓ તો 100% માં આખું વિશ્વ ફેલાયેલું છે. એમાંથી માત્ર 2.42% માં ભારત છે તે આવેલું છે. 100% ભૂમિ ભાગમાંથી જો સજી સમજો આખા વિશ્વની અંદર 100% ભૂમિ ભાગમાંથી માત્ર 2.42% ભૂમિ ભાગ છે તેમાં ભારતનો સમાવેશ થાય છે. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે હવે જોઈએ કે વિશ્વમાં ભારત 7મા ક્રમે આવે છે. તેમાં તો કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો 6 મોટા દેશ કયા કયા છે તે જોઈએ. તેમાં પહેલા છે રશિયા, કેનેડા, એના પછી યુએસ, એના પછી ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. ફરી પાછું એક વખત જોઈએ રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. ત્યાર પછી 7મા ક્રમે ભારતનો વારો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ પીરિયડની અંદર આપણે આ પાઠને અહીં સુધી રાખીશું. આગળના પીરિયડની અંદર આપણે આ પાઠને આગળ
વધારશો।